એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાયેલી ડિમોલિશન કાર્યવાહી સામે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આકરી પ્રતિક્રિયા આપી સરકાર પર પ્રહાર કર્યા છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાયેલ ડિમોલિશન કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. તંત્રએ થોડા દિવસ પહેલા સ્થાનિક લોકોના 34થી વધુ મકાનો અને દુકાનોનું ડિમોલિશન કર્યું હતું. ડિમોલિશનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ નોંધાવ્યો. છોટુ વસાવાએ આ અંગે જણાવ્યું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી. સરકાર એક તરફ કહે છે કે આદિવાસીનો વિકાસ કરીશું તો શું આ પ્રકારે ઘર અને દુકાન તોડીને તેઓનો વિકાસ શક્ય ખરો? તેઓએ આગામી દિવસોમાં પણ આ લડાઈ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવા ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા. જોકે તેઓને પોલીસે અગાઉથી જ અટકાવી દેતા વાતાવરણ ગરમાયું હતું. સત્તામંડળના બ્રાહ્મણ કે વાણિયા એ થોડા જન્મ લીધો ત્યારે આ બધું લઈને નીકળ્યા છે એની માના પેટમાંથી કે પહેલા જન્મ થયો ફલાણાનો શાસક છે આ દેશના નરેન્દ્રભાઈ મોદી, પછી એની હાથે ડુંગરો નીકળ્યા, જમીન નીકળી, ગામડા નીકળ્યા, પાણી નીકળ્યું. એવું ક્યાં છે મારે એમ કહેવું. તમે કેવી રીતના દાવો કરી શકો કે આ કેવડિયાના દેશના માલિક અમે છીએ? તમે તો ત્યાં જન્મ જ નથી લીધો ને. અમારી પાસે તમે સર્ટી માગો છો કે તમે અહીંના છો એવું સાબિત કરી આપો. તમારો જન્મ નથી થયો, તમે અહીંના જન્મ્યા નથી, તમે છે નથી, તો અમારું સર્ટી કેવી રીતના માગી શકો? તમે કેવી રીતના કેવડિયા પર, તમે રાજપીપળા પર કે દેશના બીજા ભાગ પર તમે એનો કબજો કરી શકો? આ તો એક જાતની છેતરપિંડી અને જોખમી છે ને. અમારા મતથી તમે અમારા પર સવાર થઈ જાઓ, અમારી જમીનો લૂંટી લે, કેમ ચાલે? સરદાર સાહેબનું પૂતળું બનાવ્યું તો અમારા બી મહાન નેતા હતા, બિરસા દાદા હતા, જયપાલસિંહ મુંડા હતા, એમને બી પ્રતિમા મૂકવી જોઈએ ને, એને ભારત રત્ન આપવું જોઈએ ને. શા માટે નથી આપતા? અમારા માટે ઓરમાયું વર્તન કેમ છે? તમે જ બતાવો છો કે અમે આ દેશના આ વિસ્તારના માલિક નથી, અને જે માલિક છે તેને તમે ત્યાંથી છંછેડીને તમે બે ઘર બનાવો છો, એને ત્યાંથી કાઢી મૂકવાની વાત કરો છો. એ કેવી રીતના શક્ય બને? મારે એમ કહેવું છે. આ લડાઈ જારી રહેશે અને ચાલશે લાંબી. તમે ગમે એટલા બંધ કરશો તમારી પોલીસ મોકલીને તો પણ આ સમસ્યા હલ નથી થવાની. જ્યાં સુધી સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી આ ઝઘડો આ પૃથ્વી પર રહેશે અને કોઈ અટકાવી નહીં શકે. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा.